નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈ પણ દેશના ધંધા, રોજગાર, વેપાર એ તે દેશને ધમધમતું રાખવામાં, તેના અર્થતંત્રને વેગવંતું રાખવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવતું હોય છે. અને ખાસ કરીને વેપાર ઉદ્યોગને કોઈ પણ કારણોસર નુકસાન પહોંચે એ કોઈને પણ પોસાય એમ નથી. વાત આપણે અમદાવાદની કરીએ છીએ. અમદાવાદ સુરતની જે ઇન્ડસ્ટ્રીની ઓળખ છે, એવા કાપડ જે ઉદ્યોગ છે તેના વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કાપડ ઉદ્યોગમાં ખાસ કરીને કાપડના વેપારીઓ જે પ્રકારે તેમના વ્યવહારો રહેતા હોય છે, તેમની સાથે જે પ્રકારની છેતરપિંડીઓ થતી હોય છે, આ એવા પ્રકારનો મુદ્દો છે કે જેના વિશે વારંવાર ચર્ચાઓ નથી થતી, જેના વિશે સાવ સામાન્ય લોકોને, સામાન્ય જનતાને ખૂબ જ ઓછું જ્ઞાન છે, સામાન્ય જનતાને ખૂબ જ ઓછી જાણ છે કે કેવા પ્રકારે કરોડો રૂપિયાની છેતરપિંડી તેમની સાથે થતી હોય છે. હવે વાત આપણે જ્યારે ઉદ્યોગોની કરતા હોઈએ છીએ, આપણા ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો છે. ટેક્સટાઇલ માર્કેટ છે, આખું હીરા ઉદ્યોગ છે, અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે, અલગ અલગ પ્રકારની કામગીરી તેમાં થતી હોય છે અને અલગ અલગ પ્રકારે લોકો તેમાં વેપાર કરતા હોય છે. વાત આપણે અમદાવાદના વેપાર ઉદ્યોગની જ્યારે કરતા હોય છે, ધંધા વેપાર, તો ખાસ કરીને અમદાવાદનું જે મસ્કતી મહાજન સંઘ છે, જે અમદાવાદનો કાપડ ઉદ્યોગ છે અને કાપડ ઉદ્યોગ સાથે જે પણ વેપારીઓ જોડાયેલા છે તેમના વ્યવહારોને સાચવવા માટે મસ્કતી મહાજન સંઘ એ વર્ષોથી કાર્યરત છે અમદાવાદમાં. હવે ઘટનાઓ કેમ કે સતત સામે આવી રહી છે કે કાપડના વેપારીઓ સાથે અજાણ્યા જે વેપારીઓ છે તેમની સાથે જ્યારે માલનો સોદો કરે, વેપારનો સોદો કરે, કોઈ પણ પ્રકારના વ્યવહારો થતા હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે માલ જે હોય છે તે તૈયાર થઈ જતો હોય છે, પરંતુ તે વેપારીને ટાઈમસર ચૂકવણી નથી થતી હોતી. ઘણીવાર એવું થતું હોય છે કે ઉધાર આપેલા માલ ઉપર જ્યારે વેપાર કરવામાં આવતો હોય છે એ ટ્રાન્ઝેક્શનમાં ગડબડી થાય છે, જેના કારણે વેપારીને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં પણ છેતરપિંડીનો તેઓ ભોગ બનતા હોય છે. હવે નિર્ણય એવો લેવામાં આવ્યો છે મસ્કતી મહાજન સંઘ દ્વારા કે આવા જેટલા પણ અમદાવાદના વેપારીઓ છે, અને ન ફક્ત અમદાવાદના પરંતુ રાજ્યભરના, ગુજરાતભરના, અને જો ગુજરાત લેવલે આ પ્રયોગ જો સફળ થાય છે તો દેશભરના વેપારીઓને આ પ્રયોગમાં જોડવામાં આવશે. અને એ પ્રયોગ કયો છે? તો એક વેબસાઇટ લોન્ચ કરવાનો એક પહેલ કરવામાં આવી છે મસ્કતી મહાજન સંઘ દ્વારા. એ વેબસાઇટમાં એવા વેપારીઓ કે જેમણે આ પ્રકારે છેતરપિંડી આચરી છે, જેમણે ફ્રોડ કર્યો છે, જેમણે કહી શકાય કે જે વેપારીઓ કે જેમની સાથે વેપાર કરવાનો હોય પરંતુ તેમને કોઈ પ્રકારે માલ તૈયાર થયા બાદ તેમને પેમેન્ટ જો નથી મળતું તો એ પેમેન્ટની ચૂકવણી જ્યારે નથી કરવામાં આવતી અને વેપારીને જ્યારે ખ્યાલ આવે અને તે ફરિયાદ નોંધાવવા જ્યારે પોલીસ પાસે જાય છે, પરંતુ એના સિવાય વધુ એક મહત્વની પ્રવૃત્તિ એ કરી શકાશે કે એ જે તે વેપારી છે તેની વિગતો બ્લેકલિસ્ટ કરી શકાશે, તેની વિગતો એક વેબસાઇટ બનાવીને તેની ઉપર મૂકી શકાશે. એ વેપારીના નામ, પોતાની વિગતો, સરનામાની વિગતો, સાથે તેના ધંધાની વિગતો, તેના બિઝનેસની વિગતો, તેનો જીએસટી નંબર, જે કોઈ પણ એજન્ટ સાથે જોડાઈને એ વેપારીના સંપર્કમાં આવ્યા હોઈએ એ એજન્ટની વિગતો પણ આ વેબસાઇટમાં આપી શકાશે. અને તેનો ફાયદો એ રહેશે, તેનો હેતુ એ છે આ વેબસાઇટ બનાવવાનો કે અન્ય વેપારીઓ કે જે આ સંઘ સાથે જોડાયેલા છે એ વેપારીઓ એ જે તે વેપારીની વિગતો આ વેબસાઇટમાં ચેક કરી શકશે. જો એ વેપારીની કોઈ પ્રકારે ફ્રોડની જે વિગતો હોય એ વેબસાઇટમાં ઉમેરવામાં આવી હોય તો એ ચેક કરી શકાશે અને આવા પ્રકારના ફ્રોડ કરતા વેપારીઓથી બચી શકાશે. તો આ એક મહત્વનો હેતુ છે વેબસાઇટ બનાવવાનો. આપણે આ કાર્યક્રમમાં આજે ડે સ્પેશિયલમાં એ જાણવું છે કે કાપડના જે વેપારીઓ છે તેમની સાથે કેવા પ્રકારની છેતરપિંડી સૌથી પહેલાં તો થતી હોય છે, કેવા પ્રકારના તેમના વ્યવહારો અટકતા હોય છે. સાથે આવા લોકોની સાથે, આવા વેપારીઓની સાથે મસ્કતી મહાજન સંઘમાં એક ખૂબ જ મહત્વની કમિટી હાલ કાર્યરત છે, જેને લવાદ કમિટી આમ સામાન્ય બોલચાલની ભાષામાં કહેવામાં આવે છે, પરંતુ આર્બિટ્રેશન કમિટી તેને કહેવામાં આવે છે. અને તેનો મતલબ, તેનો જે હેતુ છે, તેનો પર્પઝ એ છે કે જે કોઈ પણ વેપારીઓ છે પોતાની ફરિયાદો લઈને આ કમિટી પાસે પહોંચે છે, પછી એ કમિટી તપાસ કરે છે. ફરિયાદના આધારે જે કોઈ પણ દસ્તાવેજી પુરાવા વ્યવહારના એ વેપારીએ, પીડિત વેપારીએ આપ્યા હોય તો એ દસ્તાવેજ ઉપરથી પછી તેઓ પોલીસનો અને કોર્ટનો સંપર્ક સાધે છે અને આ દ્વારા એ જે તે પીડિત વેપારીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતા હોય છે. એટલે સમગ્ર કામગીરી સમજવાની છે કે કેવી રીતના કાપડના જે વેપારીઓ છે તેમના જે રોજિંદા જીવનના તેમના જે વ્યવહારો છે તેમાં કેવા પ્રકારના તેમને અનુભવો થતા હોય છે, એક તેમના જીવનમાં પણ ડોક્યુ કરવાનો એક પ્રયાસ આજના કાર્યક્રમ દ્વારા કરવાનો છે. વધુ સમય ન લેતા મારી સાથે જે બે મહેમાનો જોડાયા છે હું એમનો આપને પરિચય આપી દઉં. મારી સાથે જોડાયા છે અમદાવાદથી મસ્કતી મહાજન સંઘના પ્રમુખ ગૌરાંગ ભગત. ગૌરાંગભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આર્બિટ્રેશન કમિટી કે જે મેં હાલ આપને કહ્યું કે લવાદ કમિટી જેને કહેવાય છે સામાન્ય બોલચાલની ભાષામાં, કે
એ કમિટી કે જેની પાસે વેપારીઓ પોતાની ફરિયાદો લઈને જતા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ જે કમિટી દ્વારા આવતું હોય છે, એ કમિટીના ચેરમેન મારી સાથે ઉપસ્થિત છે ચર્ચામાં, સંદીપ શાહ. સંદીપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં. ગૌરાંગભાઈ, કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ આપને જ પૂછવો છે અને આપની પાસેથી જ સમજવું છે કે સામાન્ય લોકો, સાવ સામાન્ય લોકો કે જેમને જાણ નથી, જેમને એ કાપડના વેપારીની જ્યારે તે બિઝનેસ કરે છે તો બિઝનેસમાં કેવા પ્રકારના વ્યવહારો હોય છે તેને જાણ નથી. સાવ સરળ શબ્દોમાં જો આપણે હવે કોઈને સમજાવવું હોય કે કેવી રીતના એ કાપડનો વેપારી છેતરપિંડીનો ભોગ બને છે, કેવા વ્યવહારો થકી, તો કેવી રીતે જણાવશો, શું કહેશો? સૌ પ્રથમ તો મયુરબેન, ગુજરાત ન્યૂઝને થેન્ક્સ કે ભાઈ આટલી જાણકારી આજે પ્રજાજનને મળશે, વેપારી ભાઈઓને પણ આ જાણકારી મળશે. મારી મસ્કતી કાપડ માર્કેટ મહાજન 120 વર્ષ જૂની સંસ્થા છે અને છેલ્લા 12 વર્ષથી હું આ મહાજનની અંદર પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. અમારું આ આર્બિટ્રેશન કમિટી જે છે શરૂઆતથી જ અમારું બંધારણની અંદર આ કલમ લાગેલી છે 78A, અને અમારું બંધારણ જે છે પહેલા સ્પીકર ગણેશ માવલંકરજીએ બનાવેલું અમારું બંધારણ છે. મારે ખાસ બધા જ વેપારી મિત્રોને એક જ વાત જાણ કરવાની છે કે શરૂઆતમાં જે વેપારીઓ, નવા વેપારીઓ તમારી પાસે આવે તો આવા વેપારીઓને તમે 3 થી 5 વર્ષ સુધી તમે ક્યારે પણ ઉધારમાં ડીલિંગ ના કરશો, કારણ કે એ લોકોને એ રીતની ચીટરો આની અંદર કામ કરી રહ્યા છે કે શરૂઆતમાં એ તમને કેશ પૈસા આપશે 6 મહિના 12 મહિના, અને પછી તમારાથી ઉધાર માલ લેશે અને પછી એ લોકો 3 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર પલાયન થઈ જાય છે. ત્યારે આપણે મુદ્દો હાથ ધોઈને બેસવું પડે છે. એ લોકોના મોબાઈલ બંધ થઈ જાય છે, એ લોકોની વેરઅબાઉટ્સ મળતી નથી અને એ લોકો કોઈ બી જગ્યાએ આપણને મુદ્દો મળતા નથી, એટલે પૈસા આપણે લાવી શકતા નથી. એમાં પોલીસ પણ ઘણી વખત મદદ નથી કરી શકતી. તો ખાસ બધા વેપારીઓ આ ધ્યાન રાખવાનું છે કે સૌ પ્રથમ એ વેપારી આપણો કેટલા વર્ષોથી કામ કરે છે એને ધ્યાનમાં રાખીને આપણે વ્યાપાર કરવાનો છે. બીજી વસ્તુ એવી છે કે પોસ્ટ ડેટેડના ચેકો આપે છે. પોસ્ટ ડેટેડના ચેકો પણ તમે એક વસ્તુ સમજી લો કે આજે આ માર્કેટની અંદર ઓછામાં ઓછા 2 થી 3 હજાર કરોડના ચેકો લોકો પાસે પડી રહ્યા છે. એની પણ વેલ્યુ જે છે એ તમે સમજો કે જ્યારે તમે એ ચેક રિટર્ન થાય તો તરત જ તમે મુદ્દો કોર્ટની અંદર તમે 138નો કેસ કરો તો હજુ જેને બી ખાતું ખોલાવ્યું હશે તો એને પણ આપણે પોલીસ મારફતે કે કોર્ટ મારફતે સમજ બજવીને એને પકડી શકીએ અને એનાથી વસૂલાત કરવાનો ટ્રાય કરી શકીએ. આ સિવાય વેપારીઓ મુદ્દો ખોટા રેફરન્સો બી અમુક વખત આપતા હોય છે, એટલે કોઈના કોઈ રેફરન્સથી આપણે માલ આપી દેવો એ જોખમકારક છે. આપણે જે તે માણસની દુકાન એની પોતાની છે કે નહીં, એનું પોતાનું હાઉસ છે કે નહીં, ના હોય તો પણ એની રેપ્યુટેશન કેટલી સારી છે માર્કેટની અંદર, એનો માર્કેટમાં કેવો વ્યવહાર છે, આ બધી બાબતો તપાસ કરવી જોઈએ. આ તપાસ કર્યા પછી જ એને તમારે માલનો વ્યવહાર કરવો જોઈએ. અમારું કાપડ માર્કેટ છેલ્લા 100 વર્ષથી ઉધારમાં કામ કરી રહ્યું છે, એટલે વેપારીઓ ખાસ આ દરેક બાબતો જે છે એ ધ્યાન રાખવી અત્યંત જરૂરી છે. બિલકુલ. બિલકુલ. કેવા પ્રકારની ઘટનાઓ ગૌરાંગભાઈ ખાસ તો બનતી હોય છે? ઘણી વાર એવું થતું હોય કે આપણા અમદાવાદનો એક કાપડનો વેપારી હોય અને તેને એવું લાગે કે કોઈ ભારતની બહારનો જે કોઈ પણ દેશ હોય એને એ વેપારી સાથે જ્યારે તેને ડીલ કરવાનું આવે છે અને ત્યાં એની સાથે છેતરપિંડી જો થતી હોય, કેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે ગુજરાતના જ વેપારીઓ હોય એ ગુજરાતના વેપારીઓ વિશે જાણ હોઈ શકે, દેશમાં જે અન્ય કાપડના વેપારીઓ છે તેના વિશે તેને જાણ હોઈ શકે, ઓળખતો હોઈ શકે, પરંતુ દેશની બહારના અન્ય દેશના વેપારીઓ સાથે, કેમ કે આપણે ડીલિંગ પણ એ પ્રકારનું હોય છે કે ઓવરઓલ ઇન્ડિયા જે છે તે ઇન્ડિયા લેવલનું પણ ડીલિંગ હોઈ શકે, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પણ હોઈ શકે. તો ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જ્યારે કરતા હોય છે વેપારીઓ, ત્યારે કેવા પ્રકારની છેતરપિંડીનો જોખમ રહે છે? આપણા ભારતની વસ્તી એટલી બધી છે કે સુરત અને અમદાવાદ જે છે એ આખા ભારતના ડોમેસ્ટિક અંતેરા ગામ સુધી બધાને માલનું વેચાણ કરતા હોય છે. ઇન્ટરનેશનલી વાત તો આપણે પછી કરીએ, પહેલા આપણા દેશની અંદર વેપારીએ વેપાર કરતા પહેલા એ એજન્ટ મારફતે આપણે વેપાર કરતા આવીએ છીએ. તો એજન્ટનો બી એટલે ગૌરંગભાઈ, આ એજન્ટની ભૂમિકા સમજાવશો. આ એજન્ટની શું ભૂમિકા છે? હા, એજન્ટની ભૂમિકામાં એવી રીતનું હોય છે કે યુઝ્યુઅલી એજન્ટ જે છે એ અમદાવાદનો એજન્ટ અને બહારગામનો એજન્ટ બે ભેગા થઈને કામ કરતા હોય છે મોટા ભાગે. અને ઘણી વખતે અમદાવાદની અંદર જે એજન્સીઓ હોય છે એ એજન્સીઓ ડાયરેક્ટ એ વેપારીઓને ત્યાં આવતા જતા હોય
એ વેપારીની શાખ એ લોકોને ખબર હોય, એ વેપારી કેટલા વર્ષોથી બેઠેલો છે એ પણ એમને ખબર હોય. તો એ એજન્ટ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ આપણો ભાગ ભજવે છે, કારણ કે એજન્ટના ભરોસે આપણે માલ વેચતા હોઈએ છીએ. પહેલાના ટાઈમમાં આપણા વેપારી ભાઈઓ બેગો લઈને દરેક દેશાભરમાં ફરતા હતા, દુકાને દુકાને જતા હતા, પોતાના સેમ્પલિંગ બતાવતા હતા, એ પાર્ટી કેવી છે, શું છે, એ દરેક વસ્તુ એ લોકો સમજતા હતા. ત્યારબાદ એ લોકો કાપડ વેચતા હતા. જેમ કે આજે એક વેપારીની, એક અમારા માર્કેટની અંદર એક વેપારી જે છે એની હેબિટ છે કે સૌ પ્રથમ તો સેલ્સમેન દુકાન ઉપર જાય છે, સામેના વેપારીને ત્યાં સેલ્સમેન ત્યાં બેસે છે, સેલ્સમેન સેમ્પલો બતાવે છે. બીજો એક વેપારી જે જાય છે, બીજો માણસ જે કર્મચારી જાય છે, એને બિલ આપવા જાય છે. એ બિલ આપવા જાય છે. ત્રીજો જાય છે એ ઉઘરાણી કરવા જાય છે. તો 3-4 માણસો તમારી શોપમાંથી જતા આવતા હોય તો એની શોપ ઉપર કેટલા લોકો આવે છે, કેવો વેપાર છે, એનો વ્યવહાર કેવો છે, આ દરેક બાબતો વેપારીઓએ સમજવી જોઈએ અને આ સમજ્યા પછી ડીલિંગ કરવું જોઈએ. આ સિવાય મહત્વની અગત્યની બાબત એ છે કે તમે કોઈ પણ પાર્ટી સાથે વેપાર કરો તો એને સૌથી પહેલા તો તમે ઈમેલ ઉપર અથવા વોટ્સએપ ઉપર એની કન્ફર્મેશન, ઓર્ડરની કન્ફર્મેશન લો. ઓર્ડરની અંદર એજન્ટની સિગ્નેચર છે યા વેપારીની સિગ્નેચર પોસિબલ હોય તો લો. જો એ સિગ્નેચર તમે નથી લઈ શકતા તો ઈમેલથી તમારા ધારાધોરણ જે કે બી નક્કી કર્યા હોય એ દરેક વસ્તુ તમારા ઓર્ડર કોપીની અંદર હોવી જરૂરી છે. એ સિવાય તમારે ડિલિવરી તમે જ્યારે કરો છો તો ડિલિવરી કરતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ચલણ ઉપર એની સિગ્નેચર જોઈએ, કારણ કે આજે તમે ભવિષ્યમાં કોર્ટમાં તમે દીવાની કેસ કરો છો તો એ વખતે કોર્ટની અંદર બી એ લોકો ડિલિવરી ચલણ મંગાવતા હોય છે. તો એની અંદર પાર્ટીનો સિક્કો અને માલિકની સહી પણ હોવી જરૂરી છે. આ રીતે આ બિલકુલ બધી સંદીપભાઈ, બાબતો જી આ જી ગૌરાંગભાઈ, બાબતોમાં અગત્યની બીજી બાબત એવી છે કે જેમ કે જીએસટી નંબર, તો જીએસટી નંબર તમારે ચેક કરવો છે, એમાં ખરેખર માલિક કોણ છે અને માલ લેવા કોણ આવે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. જીએસટી નંબરનું જે એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર જ તમારી ડિલિવરી જવી જોઈએ. ઘણી વખત આ બધા ચીટરો વચ્ચે રસ્તામાંથી એ લોકો ટેમ્પો જે છે એ ડિલિવરી બીજા સ્થળે લઈ લેતા હોય છે, જેથી મુદ્દો જેનો જીએસટી નંબર યુઝ થયો હોય એને પણ નથી ખબર હોતી ઘણી વખત કે એના નામથી માલ પરચેસ થઈ જાય છે અને એમાં ચીટિંગો થતા હોય છે. એટલે આ બધી બાબતો વેપારી ભાઈઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દરેક બાબતો બિલકુલ જે છે બિલકુલ સંદીપભાઈ, જી જી સંદીપભાઈ, હવે આપ આર્બિટ્રેશન કમિટી માં છો અને આપ ચેરમેન તરીકે ઘણા સમયથી કાર્યરત છો. હવે આપ સમજાવો કે કેવા પ્રકારની ફરિયાદો વેપારીઓ લઈને આવતા હોય છે જ્યારે પોલીસ અને કોર્ટ સાથે જ્યારે વેપારીઓની ફરિયાદોનું નિરાકરણ કરવાનું આવે, કેવો પોલીસ તરફથી કેવા પ્રકારનો સહકાર રહેતો હોય છે? અમારે પહેલા લવાદી અમારે વર્ષોથી, એટલે અમારું 118 વર્ષ જૂનું એસોસિએશન છે આ મસ્કતી મહાજન, જે બધા કાપડ બજારનું મોટામાં મોટું એસોસિએશન છે, મહાજન છે. અમારી લવાદીની કલમ છે 118 વર્ષ પહેલેથી આ ગણેશ માવલંકરજીએ જયારે બંધારણ કર્યું ત્યારની છે, પણ વચ્ચે અમુક કેટલાય વર્ષોથી આ લવાદી કે આર્બિટ્રેશન કરતા નતા. ગૌરાંગભાઈ પ્રમુખ થયા પછી આપણે આર્બિટ્રેશન કરવાનું ચાલુ કર્યું અને એ 2015ની લગભગ સાલ હતી, તો એ વખતથી અમે ચાલુ કર્યું. એટલે અમે એમાં ઘણું બધું અમે એમાં સફળતા બી મેળવી, પણ અમુક ફ્રોડ ને અમે પહોંચી નતા વળતા. એટલે ગૌરાંગભાઈએ, હોમ મિનિસ્ટર એ વખતે આપણે પ્રદીપસિંહજી હતા, એમને વાત કરી અને આપણે એસઆઈટી નું એક પોલીસ સ્ટેશન જ અહીંયા ન્યૂ ક્લોથ માર્કેટમાં બેસાડ્યું, જે આવા ફ્રોડ કે એવા લેભાગુ માણસોને અમે ના પહોંચી વળીએ એનું એ લોકો નિરાકરણ કરતા હતા, બોલાવતા હતા, શોધી કાઢતા હતા. અને એના પછી પાછું અમને લાગ્યું કે ભાઈ આમાં પોલીસથી બી જે નથી પતતું, એના માટે અમે લોયર અહીંયા નિયુક્ત કર્યા કે જેમને કેસ સબસિડાઇઝ રેટ પર અમારા મેમ્બરોને એ લોકો કેસ એમનો લડી આપે એવા. એટલે હવે કેસો એવા બનતા હતા કે આ જેમ ફ્રોડના કેસે જેમ ગૌરાંગભાઈએ કીધું એમ કે ભાઈ જીએસટી નંબર બીજાનો મળે, સૌથી મોટી પેઢી દિલ્હીની હોય એના વતી કોઈક બીજો માણસ માલ લેવા આવે અને કાર્ડ એનું બતાવે કે ભાઈ આના માટે માલ જોઈએ છે, તમે આ ટ્રાન્સપોર્ટમાં નાખો. પેલા પાર્ટીને એકદમ ગડગડા થઈ જાય કે આવી પાર્ટીનો ઓર્ડર આવે છે, ફટાફટ માલ મોકલી દે કે ભાઈ આ તો મોટી પાર્ટી છે, પણ ખરેખર એને માલ પહોંચવાનો જ ના હોય. વચ્ચે ટ્રાન્સપોર્ટ જોડે ગઠબંધન કરીને કોઈ બોગસ ટ્રાન્સપોર્ટ જોડે નાખીને માલ પોતે કઢાઈ લે. પછી 2 મહિને કે અમારો ઉધારીનો ધંધો હોવાથી 2-3 મહિને તો ખબર પડે કે ભાઈ આ માલ તો ત્યાં પહોંચ્યો જ નથી, આ તો કોઈ આવું કરી ગયું છે. હવે આ ફ્રોડને રોકવા માટે જ આ લોયર અને આ વ્યવસ્થા, એસઆઈટીની વ્યવસ્થા
અહીંયા મહાજને કરી છે, જેના બધાએ પુષ્કળ લાભને કરોડો રૂપિયા વસૂલ થયેલા છે. અને ફ્રોડ અલગ અલગ પ્રકારે બી થયા છે. કારણ કે હું કોઈ વ્યક્તિ આવે કે જો હું આ બધી 4-5 દુકાનોમાંથી માલ લઉં છું, જો આ લોકો આનો બિલો જોઈ લો તમે, અમે રોજ રેગ્યુલર લઈએ, એટલે 5મો માણસ બી માલ આપે, ખરેખર આગલા 4 જોડે એને કેશ પેમેન્ટ આપીને માલ લીધો હોય, 5મા જોડે ઉધારી લઈને એ પૈસા ના આપે એના. એટલે પેલાનો કોમ્યુનિકેશન ગેપ હતો એ બી અમે દૂર કર્યો છે. અમે ગ્રુપો બનાવ્યા છે વોટ્સએપમાં કે ભાઈ તમે નાખો કે ભાઈ અમે આને માલ આપ્યો છે કેશમાં, અથવા પૂછી લો, ફોન ઉપાડીને પૂછી લો કે ભાઈ તે આપ્યો છે બરાબર છે પાર્ટી. પૂછ્યા વગર માલ આપી દે કે ભાઈ આ પાર્ટી તો આને આપે છે એટલે હું આપું, પણ એનું ઉધારમાં હોય, પેલા તો પૈસા આવી ગયા હોય. એટલે આવા ફ્રોડો અમારે ઘણા બધા રોકાઈ ગયા છે. અત્યારે નહીવત ફ્રોડો છે અમારા માર્કેટમાં. હવે જે ડિસ્પ્યુટ છે એ બંનેના વિવાદ બીજા કોઈ વિવાદ ફ્રોડ કરીને ભાગી જનારા ઓછા થઈ ગયા છે. બિલકુલ ઠીક છે. હવે આપણે વેબસાઇટની વાત કરીએ તો વેબસાઇટને બી એલર્ટ એવું નામ આપવામાં આવ્યું છે. bealert.info નામની એક વેબસાઇટ છે જે લોન્ચ કરવાના છો, અને એમાં પછી આ પ્રકારના વેપારીની બધી વિગતો મૂકવામાં આવશે. ગૌરાંગભાઈ, સૌથી પહેલા આપને પૂછવું છે, શું લાગે છે કેટલો ફાયદો થશે વેપારીઓને? કેવા પ્રકારની વિગતો મૂકવામાં આવશે? કેટલા સમયમાં કાર્યરત થશે? અમે એક હમણાં પ્રયોગ કર્યો હતો ભીલવાડાના એક ન્યૂઝપેપરની અંદર 500 થી વધુ લોકોને અમે બી એલર્ટ તરીકે જાહેર કર્યા હતા. હવે એનો ફાયદો એવો થયો કે એ જે લિસ્ટ બહાર પડી ને, એ લિસ્ટમાંથી ઘણી બધી પાર્ટીઓ અમારે સંપર્કમાં આવી અને લોકોએ પેમેન્ટ પણ કરી દીધા. તો અમે એવું નક્કી કર્યું છે કે કાપડ અને અન્ય એસોસિએશનો, જેટલા બી એસોસિએશનો ગુજરાતની અંદર છે શરૂઆતમાં, એ બધા જ એસોસિએશનને અમે આ bealert.info માં જોડીશું અને એ લોકોને અમે જાણકારી આપીશું કે ભાઈ તમે એસોસિએશનની અંદર પહેલા સૌપ્રથમ આર્બિટ્રેશન કરો. આર્બિટ્રેશન કર્યા પછી તમે મુદ્દો જરૂર પડે તો પોલીસ કમિશનર કે પોલીસને તપાસ માટે તમે કેસ આપી શકો છો. અને એ પછી બી જો તમને કોઈ બી જગ્યાએ તમને ફાયદો અને બેનિફિટ્સ ના થતા હોય, તમારા પેમેન્ટો ના આવતા હોય, તો તમે આ bealert.info માં તમે મુદ્દો આવા લોકોના નામ, જીએસટી નંબર, પાન કાર્ડ, આધાર કાર્ડ, એની તમામ વિગત મોબાઈલ નંબર સાથે તમે એને અપલોડ કરો. હવે અપલોડ કરવાથી આ જે ભીલવાડામાં આપે પ્રયોગ કર્યો એ કેટલા વેપારીઓ એ વખતે લિસ્ટેડ હતા એમાં? એ વખતે અમે લોકો લગભગ 450 થી 500 વેપારીઓને 2 વખત અમે છાપાની અંદર આપેલું હતું, જેની અંદર વેપારીનું કંપનીનું નામ આવે, એનું એડ્રેસ આવે, એનું પોતાનું પર્સનલ નામ આવે, એનો ફોન નંબર આવે, એનો જીએસટી નંબર આવે, એની સાથે સંકળાયેલા એજન્ટનું નામ આવે અને એજન્ટનો ફોન નંબર આવે. આ રીતની આખી માહિતી અમે છાપાના માધ્યમથી અમે મોકલેલી અને એની અંદર બી અમારા પૈસા રિકવર થયા. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ આ વેબસાઇટ બનાવવાથી આની અંદર આ બધા જ આવા લોકોને મુદ્દો શું છે કે અપલોડ કરીશું, અને જે એ લોકોની ટેવ પડી ગઈ છે કે ભાઈ અમદાવાદમાં એ લોકો ચીટિંગ કરીને સુરત જઈને બેસે છે, સુરતમાં ચીટિંગ કરીને એ લોકો બેંગ્લોર જતા હોય છે, અને બેંગ્લોરથી પછી કલકત્તા કે બોમ્બે જતા હોય. તો આવા લોકોને દરેક સિટીની અંદર રોકવા માટે જ આ વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબસાઇટના લીધે દરેક વેપારીઓ ધીરે ધીરે આ વેબસાઇટ ઉપર અપલોડ કરતા થશે. એ એસોસિએશન મારફતે એ લોકો અપલોડ કરવાનું રહેશે. સપોઝ કોઈ વેપારી એક બીજા વેપારીને ફોન કરીને કહે છે કે ભાઈ તમે મારું નામ આ વેબસાઇટમાંથી કાઢી દો, હું તમને 15 દિવસમાં પેમેન્ટ આપીશ, તો એને ઓપ્શન પણ મળશે કે 15 દિવસનું એ બટન દબાઈ દે કે ભાઈ 15 દિવસ સુધી એનું અંદર વેબસાઇટ ઉપર દેખાવું ના જોઈએ, તો એ 15 દિવસ સુધી દેખાશે નહીં. 16મા દિવસ સુધીમાં જો પેમેન્ટ નહીં આવ્યું હોય તો એ વેબસાઇટ ઉપર દેખાશે ફરીથી એનું નામ. તો આ રીતે વેબસાઇટ કરવાથી કોઈ બી નવો આપણો યંગસ્ટર બિઝનેસ કરવા માંગતો હોય, એ દિલ્હી, બોમ્બે, કલકત્તા કે ગમે ત્યાં એ વેબસાઇટ ઉપર ખોલીને જોશે કે ભાઈ આની અંદર આનો ફોન નંબર નાખશે તો ફોન નંબરથી બી એને રિપોર્ટ મળશે કે ભાઈ આ પાર્ટી ફ્રોડ છે કે નહીં. પછી એ આગળ વધી શકે છે. ઠીક છે. સંદીપભાઈ, હવે આપણે વેબસાઇટ જે છે તો વેબસાઇટની તો કામગીરી થઈ ગઈ છે, પરંતુ વધુ ને વધુ વેપારીઓ સુધી આ વેબસાઇટ જે છે એ પહોંચે એના માટે કેવા પ્રકારની યોજના છે? કેમ કે વધુ ને વધુ વેપારીઓને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારનું પણ કંઈક આપણે કરી શકાય છે. જે કોઈ પણ આ ફ્રોડ વેપારી છે એને જાહેરમાં જ આપણે આવી રીતે શરમમાં મૂકી દઈએ એટલે પછી એ સામેથી ફોન કરીને પછી જે એના બાકી લેણા નીકળે છે એ આવી જશે આપણી પાસે. અમારું જે મહાજન છે ને એમાં અમારે કોમ્યુનિકેશન માટે
વોટ્સએપના માધ્યમ ગ્રુપ છે. અમદાવાદની વાત કરું તો મસ્કતી મહાજને ગ્રુપ રાખે, એટલે અમારો કોઈ બી મેસેજ 100% મેમ્બરોને મળી જાય. પહેલી વસ્તુ. પછી અમારે બધાની જોડે બીજા એસોસિએશન, ધારો કે સુરત છે, દિલ્હી છે, જે મોટા મોટા એસોસિએશન જોડે અમે કોર્ડિનેટેડ છે જ, આજે પણ છે. આજે બી અમે કાગળ લખીએ છીએ કે ભાઈ આ પાર્ટીનો પ્રોબ્લેમ છે અને એ લોકો જવાબ આપે છે, મદદ કરે છે. એટલે એમના બી ગ્રુપ છે જ્યાં અમે આ માહિતી ફેરવીશું કે ભાઈ હવે આ એક વેબસાઇટ ઊભી થઈ છે, તમારું એસોસિએશન પણ આમાં કાર્યરત થઈને તમારા જે આ બ્લેક લિસ્ટ થયેલા, શોર્ટ લિસ્ટ થયા હોય બ્લેક લિસ્ટ માટે, એ તમે અપલોડ કરો. એટલે આખી માહિતી યુનિવર્સલ કાપડ બજારની આખા ઇન્ડિયાની થોડા વખતમાં ભેગી થઈ જશે. એટલે બધાને માહિતી બી મળે. એટલે પહેલા ધંધો કરતા પહેલા વેબસાઇટ જોઈ જ લેશે કે ભાઈ આ કોઈ માણસ આ નંબરથી સર્ચના બટનો આપેલા હશે, એટલે કે જીએસટી નંબર કોમન છે, આ કોમન છે, એટલે એને ખ્યાલ આવી જશે. પહેલી વસ્તુ. આનાથી બી આ વસ્તુ એક વધારે અમે આના પછી કદાચ કરવાનો વિચાર કરીએ, હજુ વિચારના સ્થળે છે કે ભાઈ આ પતી જાય પછી નવી પાર્ટી આવે જે ફ્રોડ કરે ને પછી અપલોડ કરવાનો આવે, એ ના કરવું પડે તો પર્સનલ ક્રેડિટેબિલિટી માટે બિઝનેસ ડિટેક્ટિવ સર્વિસીસ અમે ચાલુ કરીશું. કોઈકને કોન્ટ્રાક્ટ આપીશું કે નવી પાર્ટીનું તમે નોંધાવો કે ભાઈ આ પાર્ટીમાં જોડે માલ લેવાય છે, એની ક્રેડિટેડ શું, તો એ જે બિઝનેસ ડિટેક્ટિવ સર્વિસ એમને જવાબ આપશે 2-4 દિવસમાં કે ભાઈ આ પાર્ટી આ લેવલની છે, તમે ધંધો કરો કે ના કરો એનો જવાબ ત્યાંથી મળી જશે. એટલે ફ્રોડ થતા ટોટલ અટકી જશે. આ બી અમારો બિલકુલ. એટલે બિઝનેસ છે. બિલકુલ. એટલે બિઝનેસ થાય એની પહેલા જ આપણને ખબર પડી જાય કે હા, એટલે ઇન્ફોર્મેશન વેબસાઇટમાં આયા પહેલા આપણને ચેતવા કરાવી માટે શકીએ એમના વિશે. યસ ક્રેડિટ, જેમ આપણો ક્રિસિલ રેટિંગ છે એમ બિઝનેસનું અમે ડિટેક્ટ કરીને એના રેટિંગો, ધારો કે બેંગ્લોર બેઠો, બેંગ્લોર થી બી આગળ કોઈ જગ્યાએ બેઠો છે, બેલ્લારી બેઠો છે, બેલ્લારી બી અમારું કાપડનું સેન્ટર છે, બેલ્લારીનું આપણે કોઈ ટચ ના હોય, એટલે એ પાર્ટીની ક્રેડિટ શું છે એ આ સંસ્થા કરશે, એ બી અમે ઊભી કરવાના છે. ઠીક છે. સંદીપભાઈ, આપ પોતે શું સૂચનો આપવામાં માંગશો? કેમ કે આમ તો ગૌરાંગભાઈ કહી દીધું છે, પણ તેમ છતાં કોઈ પણ વેપારી કે જે એવા વેપારી સાથે જેને બિઝનેસ કરવો હોય કે જેને બિલકુલ ઓળખતો ના હોય, કયા પ્રકારની એવી બાબતો છે કે જેના ઉપર એ ધ્યાન આપે તો કોઈ પણ પ્રકારના ફ્રોડ થી એ બચી શકે? અમારે સૌથી પહેલા તો બધા એજન્ટો થ્રુ જ 99% ધંધો એજન્ટો થ્રુ છે. એટલે એજન્ટની રેપ્યુટેશન બહુ જોવી પડે. અમારે ત્યાં સિસ્ટમ છે કે ભાઈ એજન્ટને રજીસ્ટર કરાવીએ છીએ, અને એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરાય છે કે કોઈ ઓળખાતાના રેફરન્સ હોય ને આવા હોય એવો જ. એટલે અમે બધાને કહીએ છીએ કે રજીસ્ટર્ડ એજન્ટો એની જોડે ધંધો કરો તો તમારે કોઈ વાંધો ના આવે, કારણ કે એ ફ્રોડ ના હોય. પછી કોઈ પ્રોબ્લેમ થાય એ અલગ વસ્તુ છે, પણ ફ્રોડમાં ના ફસાય કોઈ બી માણસ. એટલે રજીસ્ટર્ડ એજન્ટની વાત છે, એની રેપ્યુટેશન જોવાની વાત છે. સેકન્ડ, નવી પાર્ટી પોતાનું ઓફિસ છે, કેટલા વખતથી બેસે છે, નવો જીએસટી નંબર લીધો છે, આ બધી માહિતી ભેગી કર્યા પછી બી 4-5 રેફરન્સ લઈને ધંધો ચાલુ કરવો જોઈએ. એ બી ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ, તો લગભગ આ ફ્રોડમાં કોઈ ફસાતા નથી. બિલકુલ. સંદીપભાઈ અને ગૌરાંગભાઈ, આપ બંને જોડાયા અને જે પ્રકારે આપે આ માહિતી આપી છે, આશા રાખીએ છીએ કે તમામ એ વેપારીઓ કે જે કાપડના વેપારી અને કાપડ જ નહીં પરંતુ અન્ય ગમે તે ઉદ્યોગ સાથે તેઓ સંકળાયેલા હોય, પરંતુ આ પ્રકારની જે પ્રયાસો અને પહેલ જોવા મળી રહી છે તેમને પણ ફાયદાકારક રહે એવી આપણે આશા રાખીએ. આ બંને જોડાયા બદલ એ બંનેનો આભાર. થેન્ક યુ. તો જે પ્રકારે આજે કાપડના વેપારીઓ અને વેપારીઓની જે પ્રકારની તેમના વ્યવહારો હોય છે, જે પ્રકારની તેમની એક દિનચર્યા હોય છે, જે પ્રકારે તેઓ વેપારીઓ સાથે બિઝનેસ કરતા હોય છે, એમના જીવનમાં એક ડોક્યુ કરીને આપણને ચોક્કસપણે જાણવા મળે કે ખૂબ જ જોખમભર્યું આ કામ છે. કેમ કે લાખો કરોડો રૂપિયાનું એક સાથે એક ઝાટકે જ્યારે ઠગાઈનો ભોગ બનતા હોય છે વેપારીઓ, અને જ્યારે મહિનાઓ સુધી એ પૈસાનો કોઈ હિસાબ નથી રહેતો, મહિનાઓ સુધી એ જે પૈસા છે તે પાછા આવવાનો કોઈ અવકાશ નથી રહેતો. ઘણીવાર એવું પણ થતું હોય છે કે પોલીસ, જે કોર્ટ છે, કાયદો અને વ્યવસ્થા ખૂબ જ અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તેમને ન્યાય નથી અપાવી શકતી. ત્યારે એ પ્રકારમાં જ્યારે વેપારીઓ જે છે તેમને ઠગાઈથી બચાવવા માટે, છેતરપિંડીથી તેમને બચાવવા માટે હવે મસ્કતી મહાજન સંઘ આગળ આવ્યું છે, અને ખૂબ જ આ નવી પહેલ છે, ખૂબ જ નવા પ્રકારનો આ પ્રયાસ છે કે વેબસાઇટ ઉપર જ એ જે કોઈ પણ વેપારી છે કે જેણે ફ્રોડ આચર્યો છે તેની વિગતો જ મૂકી દેવામાં આવશે, જેથી અન્ય વેપારીઓ ચેકિંગ કરીને પોતાની જાતને બચાવી શકે. અને એક ડિટેક્ટિવ એજન્સીનો પણ એક પ્રકારે ક્યાંક કોન્સેપ્ટ તેઓ વિચારી રહ્યા છે. એટલે પોતાના તરફથી વેપારીઓને મદદ કરવા માટે એસોસિએશન ખૂબ જ મદદરૂપ થતા હોય છે. સાથે સાથે અન્ય જે કાયદો અને વ્યવસ્થાના જે પાસા છે એ પણ વેપારીઓને મદદરૂપ થાય તેવી આપણે સૌ આશા રાખીએ. બસ આ જ વાત સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ફક્ત આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.